નમસ્તે મિત્રો, પલ્લવી યશોધન અંતાણી સકાયટ્રિક સોશિયલ વર્કર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વાત સૌનીમાં. Thank you so much, friends, for your response as far as my YouTube and Facebook જે મારો વાર્તાલાપ છે એના તમારા પ્રતિભાવ માટે ખૂબ આભાર મિત્રો. અને પ્રસંગ પ્રમાણે કંઈ જુદી જુદી મારી વાત હતી, જુદા જુદા ગીતો હતા, કોઈ ભજન પણ હતું, હા કોઈ શ્લોક હતા. તો તમે એ પ્રસંગને પ્રમાણે સમજીને મને જે રિસ્પોન્સ આપ્યો સાંભળી એના માટે થેન્ક યુ સો મચ મિત્રો. મેં પ્રયત્ન તો કર્યો હતો કે લોકભોગ્ય બને, પણ અમુક વાત તો કહેવાની જ હોય છે ને મિત્રો. સાવ તો વાર્તા સ્વરૂપે કેવી રીતે લેવાય, આપણે તો એનો હેતુ જ બીજો છે. તો મિત્રો તહેવારો અત્યારે ફોર ધ ટાઈમ બિંગ પારણા પછી પોઝ થયો, થોડા પૂરા થયા. હવે ગણેશ ચતુર્થી તો આવી જ રહ્યું છે, હા એની તૈયારીને બધું. પણ આ તહેવાર પૂરો થયા પછી હું આજે બેઠી હતી અને થોડુંક ગંભીર કામ મેં કર્યું. પછી એક રીલ બનાવ્યું, મારા સ્ટેટસમાં મૂક્યું, હા જસ્ટ ટુ હેવ એન્ટરટેનમેન્ટ એન્ડ લાઇટ મોમેન્ટ. ને પછી મને વિચાર આવ્યો કે તહેવાર તો ગયા મિત્રો, તો આપણે એમાંથી શું સંકલ્પ કર્યા કે શું શીખ્યા કે શું વિચારતા થયા, હા એવું કંઈક મને વિચાર આવ્યો. તો તમને આવશે મિત્રો, તમે કહેજો. તો સંકલ્પ તો સૌથી પહેલો આપણે મારાથી તો એવો થઈ ગયો કે ભાઈ સંકલ્પ ને વિચાર બધું સાયમલ્ટેનિયસ છે. સંકલ્પમાં એવું થયું કે ભાઈ આપણે બધાને મદદ કરીએ જેને જરૂર છે, હા પ્રાણી માત્ર બધાને આપણાથી થાય એવી મદદ કરીએ અને બધાના મોઢા ઉપર ખુશી લાવીએ. એક એવું થયું, ભલે એ વાતચીત કરીને પૈસાથી વસ્તુ આપીને સ્વીકારીને પ્રેમ આપીને આપણે એની કાઇન્ડ ઓફ હેલ્પ મિત્રો, એવું મારા દિલમાં થઈ ગયું. અને બીજું મને એમ થયું કે આપણે ભગવાનનો ખરા દિલથી આભાર માનીએ. હા એ પણ એક મને થયું કે રોજ આપણે, હું તો કરું છું મિત્રો, પણ તોય મને એ દોહરાવવાનું મન થાય છે કે ભગવાનનો આપણે આભાર માનીએ. એ છે તો આપણે છે, એ આપણને બધી. તો એનામાં થોડુંક શ્રદ્ધાનું તત્વ એ તહેવારમાં આ બધા ભગવાનને મળીને મારામાં એક નવી ઇન્સાઇટ ડેવલપ થઈ. મને તો દરેક વસ્તુ શેર કરવાની ટેવ જ છે મિત્રો. તો એક તો આપણે મન એકદમ શુદ્ધ રાખીએ, એકદમ શુદ્ધ મનથી આપણે ભગવાન પાસે જઈએ, ભગવાનનો આભાર માનીએ અને થોડીક વખત શાંતિથી માળા કરતા કરતા, શ્લોક બોલતા બોલતા, મન શાંત કરીને ડીપ બ્રીધિંગ કરતા, 3 સ્ટેપ બ્રીધિંગ કરતા, કોઈ પણ રીતે આપણે શ્વાસોશ્વાસમાં ભગવાનને યાદ કરીએ અને એને આપણે આભારવશ થઈએ મિત્રો. એ એક મને વિચાર આવ્યો, દેટ્સ વોટ આઈ ડુ. પણ મને તો એમ થયું કે ના ચાલુ જ રાખવું જોઈએ. એક આપણી એકાગ્રતા કેળવીએ. ધીરે ધીરે જો આપણે એકાગ્ર થઈશું ને એમાંથી જ પછી આપણે સ્પિરિચ્યુઅલ અવેકનિંગ તરફ જઈશું. ભલે ને ના આવે તો એકાગ્રતાની ઉચ્ચ સીમાઓ સુધી તો પહોંચીશું. ફોર ધ ટાઈમ બિંગ આપણે થોડુંક શું કહેવાય, પ્રભુ સાથે રહીએ, હા એની એકાગ્રતા કેળવીએ. પછી એ દયાભાવ રાખીએ બધા માટે. મેં કહ્યું એમ કોઈ પણ એ પણ એવો એક મને વિચાર આવી ગયો. મંદિરે ને એમ ગઈ ને બધું જોયું ને, અને યાદૃશી ભાવના એવું છે ને, સિદ્ધિર ભવતી, જેવી જેની ભાવના મિત્રો. મંદિરમાં તો શું બધા, મેં કાલે પેલું 12 વાગે કૃષ્ણ જન્મ જોયો ને હું મંદિરોમાં દર્શન કરવા ગઈ. એટલી બધી ભાવનાથી બધા પલાઠી વાળીને જે મંત્રો કરતા હોય, બોલતા હોય, હા મિત્રો. તો થોડું શ્રદ્ધા રાખીએ. અને બીજું, નિયતિએ આપણને જ્યાં મૂક્યા છે, આપણને જે કામ સોંપ્યું છે, એ આપણે વિધાઉટ એની કમ્પ્લેન, કોઈ ફરિયાદ વગર કરતા રહીએ ને બધું ફળ ભગવાન ઉપર છોડીએ. જે આપણને સોંપ્યું છે તો આપણે કરવું જ પડશે. એટલે આપણને આપણા કર્મો પ્રમાણે ભગવાને જ્યાં મૂક્યા, હા એને આપણે નભાવીએ કામને.
હા, અને ક્યારેય બહુ પ્રભુને આપણાથી કમ્પ્લેન થઈ જાય. ઇવન હું એ બહુ જ પૂછતી હતી કે વાય યુ હેવ ડન ઇટ લાઈક ધીસ, શું કારણ છે પ્રભુ, કેમ તે આમ કર્યું, વાય યુ ડિડન્ટ ગીવ સમ મોર યર્સ ટુ માય હસબન્ડ. એવી મને ઘણું મનમાં એટલો બધો વલોપાત ને એટલી બધી મેં ફરિયાદ કરી. અને પછી મને થોડું જ્ઞાન થયું ને મને ભગવાને કંઈક સુજાડ્યું. કોઈ વાર વાત કરીશ મિત્રો, બહુ પર્સનલ છે. પણ જ્યારે ભગવાન આવું કરે છે, હા, આપણા સંચિત કર્મ, આપણા અત્યારના કર્મ બહુ સારા હોય, હા, તાત્કાલિક કર્મ, પણ સંચિત કર્મને લીધે કંઈક આપણે સહન કરવું પડતું હોય છે. ને ભગવાન કદાચ એવું ઈચ્છતો હોય કે આપણને બહુ સહન ન કરાવડાવવું હોય ને આપણું કર્મ પૂરું થઈ ગયું હોય તો એ આપણને એની પાસે બોલાવી લે તો બહુ સારી વાત છે. આપણને તો દુઃખ થાય. એટલે પ્રભુનો જે ઉદ્દેશ છે ને એને ક્યારેય ક્વેશ્ચન ન કરો. એને ચોપડે બધું લખાય છે, એને ચોપડે બધું તોડાય છે અને એને ચોપડે બધાનો ન્યાય થાય છે મિત્રો. એનાથી ઉપર તો આપણે કાંઈ વિચારવાનું જ નથી મિત્રો. તો કદાચ આપણે વધારે કોઈ મોટી તકલીફમાં ન મૂકવા એના માટે આપણને નાની આપી હોય, એની સિવાયની તકલીફ હોત તો એ અતિ હોત. એના કરતાં આપણને સુળીનો ઘાવ સોયથી કંઈક છે ને કે એવું કંઈક મોટો થવાને બદલે ભગવાને કંઈક લેસર ઇવિલ આપણને આપ્યો થોડો. હા, તો એટલે બહુ એમાં એટલો બધો સવાલ ન કરું. અને બીજું આપણે ઉમંગથી જીવીએ, ઉમંગ ઉત્સાહથી મિત્રો. હા, આવે છે ફેઝિસ ઘણા આવે છે ને ઘણા સવાલ જવાબ થાય છે કે આણે કેમ કર્યું ને આણે કેમ મને ન ધ્યાન આપ્યું ને આણે મને, એટલા બધા સવાલ આવે છે ને કે આણે મારો જરાય ગૌણ ન કર્યો ને બહુ જ થાય છે મિત્રો, બહુ જ થાય છે. પણ એક વસ્તુ રાખો, જરૂર પૂરતું સોશિયલાઇઝેશન. તમને જે ફરજ આપી છે એ તમે ફરજ બજાવો. હા, તમારા કૌટુંબિક રિસ્પોન્સિબિલિટી અને કૌટુંબિક પ્રેમથી જીવો, તમારી ફરજ બજાવો. હા, પણ ઓવર એન્ડ અબાઉ મિત્રો તમે તમારામાં રહો અને જરૂર ઉપરાંત તમે બહુ સોશિયલાઇઝેશન, બહુ સામાજિકરણ કરીને બહુ એમાં ઊંડા ન હતું. અમુક મેં નાચ્યો બહુ ગોપાલ. હા, ઘણું બધું કરી લીધું. નાના હોય એના માટે હું તો નથી કહેતી એવું. હા, પણ એણે આગલી ટિપ્સ તો યાદ રાખવા જેવી જ છે. તો આ બધું જે છે ને એ ખપ પૂરતું ને જરૂર પૂરતું રાખો. બાકી યુ ટ્રાય ટુ લર્ન ડિટેચમેન્ટ, થોડુંક ડિટેચ થતા. અને ડિટેચમાં પાછું એટેચમેન્ટ ભગવાન સાથે તો કરવાનું જ છે. ડિટેચ ફ્રોમ દુનિયાવી થિંગ. એટેચમેન્ટ કરો તો ક્યાં કરો? વિથ ગોડ. હા મિત્રો, તમને નવાઈ લાગશે કે ઘણા લુકિંગ ટુ માય હાઉસ એન્ડ ઓલ, એટલે એવું બહુ સામાન્ય, એવું કંઈ મારું મોટું પણ એમ કે એ નીચેનું ને એવું ઘર છે. હર્ષવર્ધન could do it though he was honest. પણ ઘણા મને એવું કહે છે, પણ મેં કીધું કે હું એન્જોય કરું છું જે મને આપેલું છે ભગવાને, મોટર, આ તે ઘર. હા, જે હર્ષવર્ધન મારા માટે બધું કરીને ગયા છે, આઈ એમ એન્જોયિંગ. બટ યુ નો ઇન હિઝ એ છે નહીં. અને લાસ્ટ ફેઝ ઓફ માય લાઈફ છે હવે. ભલે ને 10 વર્ષ હોય પણ છેલ્લો તો ખરો. આફ્ટર સમ યર્સ એ સંન્યાસ આશ્રમ જ થઈ જાય છે. 75 થી 100 થશે વિધિન નો ટાઈમ. સંન્યાસ આશ્રમ બહુ વાર નહીં હોય, થોડા વર્ષોની વાર. તો મિત્રો જે એ ગાળો છે ને એમાં તમે ડિટેચમેન્ટથી જીવો. હું તો એવું કહું છું કે ભાઈ એવરીથિંગ ઇઝ હિયર. આઈ એમ જસ્ટ વર્કિંગ એઝ અ ટ્રસ્ટી. જે ભગવાને આપ્યું છે, જે કાંઈ છે એને જે રીતે એડજસ્ટ થાય એ કરું છું. બાકી આઈ એમ વેઇટિંગ ફોર માય પ્લેસ ઓવર ધેર. ત્યાં કોઈક સરસ નાનો મને ખૂણો મળી જાય ને ભગવાનના ચરણમાં, એની હું તો શોધમાં છું. એવી કોઈ જગ્યા સરસ હોય તો. હા, so think about your spiritual gati.
કાયમ શું એટલે આ બધું તહેવાર થોડું તમને એવું પણ શીખવાડે છે. હા, ભગવાન પાસે જ્યારે જાઓ ને ત્યારે. અને તમે જુઓ તો મંદિરમાં દરેક જાતના વિચારવાળા લોકો આવે છે, જાતના કામ કરેલા આવે છે, જાતના નીચ ઊંચ ઘણા વિચારના, ઘણા સમાજને સ્વીકાર્યનો એવાય કામ કરનારા ભગવાન પાસે તો મસ્તક નમાવે છે. એટલે જે ભગવાન પાસે છે ને શરણાગતિની અને પ્યોર હાર્ટની, એકદમ શુદ્ધ હૃદયની જે વાઇબ્રેશન હોય છે ને, તરંગો, એ મંદિરમાં હોય છે. કોઈનું મેલેશિયસ, કોઈનું એવું મગજ હોતું નથી, ઓ ગોડ સેવ મી, ભગવાન મારી રક્ષા કરજો, ભગવાન મેં જે કર્યું છે એ માફ કરજો, એ સંજોગોમાં મારાથી થઈ ગયું. સો ઓલ કોઈનું વાઇબ્રેશન એવું નથી હોતું. એટલે મંદિરમાં બહુ સરસ શાંતિ હોય છે મિત્રો. એક વાક્યતા, બધાનો એક વિચાર. હા, સો મિત્રો, આવી શાંતિ તમે તમારા ઘરમાં, તમારા હૃદયમાં એ ગોતો. અને બિફોર કમ્પ્લીટિંગ, આઈ વુડ ડેફિનેટલી લાઈક ટુ રિમેમ્બર માય હસબન્ડ, કે જે હંમેશા મને એટ દેટ ટાઈમ આઈ વોઝ નોટ દેટ મચ વેરી સિરિયસ, હું સાંભળી લેતી હતી, પણ કોરિલેટ કરવું પડશે એવી ક્યારેય ખબર નથી. એ એવું કહેતા હતા કે પલ્લવી, એક વસ્તુ લખી લો કે સારા દેશ, આપણા સરસ ઇન્ડિયા જેવો આપણો દેશ, સ્વતંત્રતા બધું છે, વાણી સ્વતંત્રતા ને બધું, એમાંય સરસ મજાનું આપણું સ્ટેટ, એમાંય સરસ મજાની આપણી જ્ઞાતિ, એમાંય સરસ મજાના આપણા સંસ્કારી મા બાપ, આપણું કુટુંબ, આપણો સમાજ, એમાં ભગવાને આપણને જન્મ આપ્યો, એમાં આપણા હાથે બહુ સારા કામ કરાવ્યા, આપણને તક આપી. તો ઈચ ડે ઇઝ ઇમ્પોર્ટન્ટ ડે. આ જે તહેવાર છે, કાલે તહેવાર છે ને પરમદીએ તહેવાર છે. હા, તો મિત્રો, જિંદગી જ એક તહેવાર છે મિત્રો. હા, રોજ જ તહેવાર છે એમ માનીએ તો. આપણા દિલમાં દીવો થાય ને પછી તો કાયમ દિવાળી લાગે મિત્રો. હા, એટલે હું એવું નથી કહેતી તહેવાર એટલે એ તહેવારથી તો આ બધું થાય છે. તો મિત્રો, આપણે તહેવાર ઉજવીએ, બધું કરીએ, એકટાણા કરીએ, ઉપવાસ કરીએ, પણ કોઈક વખત બેસીને એનું જે તર્ક છે, એનું રેશનલ છે. હા, આપણા સાધુ મહાત્માઓએ શું કહેલું છે, આપણા ગ્રંથોમાં શું લખેલું છે. હા, અલ્ટિમેટલી તો એ જ છે ને, એ આપણે યાદ કરીએ કે કોઈ ગ્રંથ એમ નથી કહેતો કે તમે ગૃહસ્થાશ્રમ ન જીવો, પણ અલિપ્ત થઈને જીવો. પહેલા તમે એમાં ગળા ડૂબ જીવો, પણ ગ્રેજ્યુઅલી યુ લર્ન, અને તમારું છે એ બીજાને આપો. હા, તમારું કામ બીજાને સોંપો, બીજાને ગાઈડ બનો, હાથમાંથી થોડું છોડો. તમે ગાયા ના કરો, કોઈને શીખવાડો. હા, સો હું માંથી તમે બધા તરફ તમારી ગતિ, અને એ થશે જ. કોઈ સર્ટન ટાઈમ ને એજ આવે છે ને, ત્યારે આ બધું તમને દુનિયાની દરેક વ્યક્તિ સારી દેખાય. તમારો વિરોધ કરનારા, તમારું ખરાબ બોલનારા અને તમને નીચે ઉતારી પાડનારી વ્યક્તિમાં કોઈ ગુણ સારો છે એવી તમને સમજણ પડે છે. તમે એ ગુણોને નમન કરશો. બીજાનો તમે કાંઈ એનો રોષ કે એનો કમ્પ્લેન નહીં, કંઈ નહીં, હવે એને નથી ખ્યાલ, આ તો છે. પણ ઇટ ટેક્સ ટાઈમ. બહુ વાર લાગે છે. મને તો બહુ વાંધો પડતો. આઈ યુઝ ટુ આર્ગ્યુ વિથ માય મધર એન્ડ માય ફાધર ઇન લો એન્ડ માય મધર ઇન લો, ઇવન વિથ માય હસબન્ડ. બહુ આર્ગ્યુમેન્ટ કરતી, પણ પછી સમજાણું ને એ ફેઝ આવ્યું, તમને આવશે. સો ફ્રેન્ડ, હા, તમને મારી આ વાત ગમી? હા, તમારા લાઈક ઉપરથી ખબર તો પડે છે, વ્યુઅરે સારા મળે છે મિત્રો. તો રોજ બપોરે મને તો આવવાની બહુ મજા આવે છે. તમને ગમતું હશે, કદાચ ગમે જ છે. હા, અને મિત્રો, વધારે ને વધારે આપણે લોકો ભોળો વર્ગ ભેગો થતો જાય ને સમાજને, એકબીજાને જે વાત સાંભળી છે એનો પ્રચાર કરી. આઈ ડોન્ટ સે શું કે છે, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, એવું હું નથી કહેતી, પણ હું એમ કહું છું કે અમુક વિચાર જે સરસ મને આવ્યો ને મેં બધાને કહ્યું, તમે બીજાને કહો, કે તમે બીજાને સંભળાવો. હા,
બીજું શું સત્ય છે મિત્રો, મને કહો ને તમે, છેલ્લે વિચારજો. સો ટેક રેસ્ટ ફ્રેન્ડ, અને ઘણી લાંબી વાત થઈ ગઈ. હા, પાછા તહેવારો આવશે અને પાછા આજે તો ભાઈ સાહેબ તહેવાર પછી હું તો સાવ સાદા મૂડમાં આવી ગઈ છું અને જસ્ટ બેસીને બોલવા માંડી. મેં કહ્યું ને થોડુંક સિરિયસ લખાણ કર્યું અને પછી છે ને તે મારા સ્વભાવ પ્રમાણે બાયલેન્ડો બહુ સરસ ગીત છે. બાયલેન્ડો બહુ તમે સાંભળજો, એટલું બધું સરસ છે એનું સ્પેનિશ, એનું લિપ્સિંગ મને આવડે છે, શબ્દો થોડા શીખીશું એટલે એ પ્રમાણે હું બોલી અને દેન આઈ જસ્ટ લિસન ટુ ઇટ અને પછી તરત અહીંયા આવી. હા, I can't put it anywhere. I can put it on my status only. નહીંતર પછી કોપીરાઇટનું બહુ થાય છે. આ લખાણ પણ કોપીરાઇટ સ્કેનિંગમાંથી કેટલું નીકળે ને પછી ઓકે થાય. 7-8 મિનિટ તો એ થાય છે આપણું અપલોડ કરો ત્યારે. આમાં થાય, વળી પાછું યુટ્યુબમાં થાય. થેન્ક યુ સો મચ, લવ યુ.